રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થી પાંખનું પુનર્ગઠન કરવામાં આવશે। પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS ને રીલોન્ચ કરી ASAP નામ આપવામાં આવશે। લોન્ચિંગનો કાર્યક્રમ 10 સપ્ટેમ્બર બુધવારે રોજ એન્જિનિયરિંગ એસોસિએશન ઓડિટોરિયમ હોલ ભક્તિનગર સ્ટેશન પાસે યોજાશે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે તેની શરૂઆત કરવામાં આવશે। આ વિદ્યાર્થી પાંખને દિલ્હી, પંજાબ અને હરિયાણામાં લોન્ચ કર્યા બાદ હવે ગુજરાતમાં પણ શરૂ કરવામાં આવી રહી છે। આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડવાની, તેમને સશક્ત બનાવવાનો છે। આમ આદમી પાર્ટીના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। મારું નામ સુરત બગડા, આપ સ્ટુડન્ટ વિંગ પ્રદેશ નેતા। આજરોજ અમે આજે અબ તક મીડિયા મુલાકાતે આવ્યા છીએ, ત્યારે એનો ઉદ્દેશ્ય એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા જે તેની વિદ્યાર્થી પાંખ CYSS હતી એનું રીલોન્ચિંગ કરી અને ASAP નામ આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય લેવલે। ત્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં લોન્ચિંગ થયા બાદ ગુજરાત પ્રદેશ કક્ષાનું જે સંમેલન છે, જે આ લોન્ચિંગનો કાર્યક્રમ છે, રાજકોટ ખાતે પાર્ટીએ નક્કી કર્યો છે। ત્યારે આવતા બુધવારે એટલે કે તારીખ 10 સપ્ટેમ્બર 2025ના રોજ રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ઓડિટોરિયમની અંદર વિદ્યાર્થીઓનો આ કાર્યક્રમ રાખેલ છે, જેની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે આ ASAPનું લોન્ચિંગ કરવામાં આવશે। ત્યારે અમે અબ તક મીડિયાના મારફતથી વિદ્યાર્થીઓને ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે તમે આવો અને આ પરિવર્તનની અને એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનો। હા, અત્યારે અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી આવવાના છે। આ ઉપરાંત અન્ય પણ પ્રદેશના નેતાઓ હાજર રહેશે। હા, અમે અબ તક મીડિયા મારફતે વિદ્યાર્થીઓને આહ્વાન કરીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ કે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો અને સહભાગી બનો એવી આશા।